હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં કિર્ચોફનો નિયમ, બરાબર? કિર્ચોફનો પહેલો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ, એને રિલેટેડ દાખલા હતા. બે દાખલા હોમવર્કમાં આપ્યા હતા, બરોબર? એ બે દાખલાના જવાબનું આપણે ડિસ્કશન કરશું પણ લેક્ચરના એન્ડમાં, બરોબર? આજનો લેક્ચર પૂરો થાય, બરોબર, ત્યારે એન્ડિંગમાં બે દાખલાના જવાબનું આપણે સોલ્યુશન જોશું, બરોબર? સમજાય છે? હવે આજનો નવો ટોપિક છે વિસ્ટન બ્રિજ. શું છે નવા ટોપિકનું નામ? વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ જે છે તમારે લેબોરેટરીમાં પણ આવશે, તમારે પ્રયોગ કરશો એમાં, બરોબર? વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને. વિસ્ટન બ્રિજનો ઉપયોગ જનરલી અજ્ઞાત અવરોધ ગોતવામાં થાય છે. વિસ્ટન બ્રિજનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે કોઈ પણ તમને અજ્ઞાત અવરોધ આપ્યો હોય. અજ્ઞાત અવરોધ એટલે શું? દાખલા તરીકે કોઈ પણ વાયર હશે, બરોબર? એ વાયરનો પોતાનો કંઈક અવરોધ હશે. એ લંબાઈનો વાયર છે, એ 8 છેદનું ક્ષેત્રફળ છે, એનો કંઈક અવરોધ હોય તો એ અવરોધ આપણે જોઈને તો ખબર ના પડે ને કે આ L લંબાઈનો વાયર છે, એ જેટલો આડછેદનો એરિયા છે, એનો અવરોધ કેટલો હશે, બરોબર? સિવાય કે R = L ρ/a. L ખબર હોય, A ખબર હોય અને ρ એટલે કે એની અવરોધકતા ખબર હોય તો એનો અવરોધ ગોતી શકો. પણ આ તો પ્રયોગશાળામાં પણ તમે ગોતી શકો. કોનો ઉપયોગ કરીને? તો કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને. સમજાય છે કે નહીં? તો ચાલો વિસ્ટન બ્રિજનો આપણે ઉપયોગ જોઈશી, બરોબર? જુઓ, વિસ્ટન બ્રિજ બરોબર. ચાલો, જો વિસ્ટન બ્રિજ નો જે પરિપથ હશે ને એ આ રીતનો હશે. પતંગ જેવું હશે. કોના જેવું હશે? તો કે પતંગ જેવું. આકાર લેબોરેટરીમાં એની જે સર્કિટ આવશે એ અલગ આવશે. ઓમ સેમ છે, બરોબર? આ એની એપ્લિકેશન છે. લેબોરેટરીમાં જે આપણે તમારે ફિઝિક્સની લેબમાં આવશે એનું આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. પહેલા એની બેઝિક કન્સેપ્ટ આપણે જોઈ લઈએ વિસ્ટન બ્રિજની, બરોબર? આ રીતે છે. 4 અવરોધ છે. કેટલા અવરોધ છે? 4. R1, R2, R3 અને R4, બરોબર? કેવો આકાર થયો? જો પતંગ જેવો આકાર થયો. હવે આ બે બિંદુ છે A અને B, બરોબર? A અને B ની વચ્ચે આપણે એક પાવર સપ્લાય જોડેલી છે. કેટલા વોલ્ટની? કે 20 વોલ્ટની, બરોબર? કેટલા વોલ્ટની? તો કે 20 વોલ્ટની પાવર સપ્લાય જોડેલી છે. હવે જો જોઈએ, અને આને આપણે નામ આપી દઈએ C, આને નામ આપી દઈએ આપણે D. આને ભુજા કહેવાય. તો AC ભુજામાં કેટલો અવરોધ છે? R1. CB ભુજામાં કેટલો છે? R3. આ ભુજામાં કેટલો અવરોધ છે? R2. આ ભુજામાં કેટલો અવરોધ છે? R4. અને વચ્ચેની આ જે ભુજા છે CD, એમાં આપણે એક ગેલ્વેનોમીટર જોડી દેવામાં આવે. શું જોડી દેવામાં આવે? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરનું કામ શું? બોલો? પ્રવાહની દિશા આપશે. ગેલ્વેનોમીટરની આપણે થિયરી આવશે ચોથા ચેપ્ટરમાં, બરોબર? પણ ગેલ્વેનોમીટર જે છે માઇનોર એવા પ્રવાહનું મૂલ્ય પણ માપે અને સાથે સાથે શું આપશે? તો કે પ્રવાહની દિશા પણ આપશે, બરોબર? સમજાય છે? હા કે ના? હાલો, હવે જો જોઈએ, આ રીતની આખી સર્કિટ છે. બેટરીમાંથી I જેટલો પ્રવાહ આવે છે. I જેટલો પ્રવાહ એ બિંદુ પાસે આવે એટલે એના બે ભાગ પડશે. આ કે ના? સમજાય છે કે નહીં? ચાલો, R1 અવરોધમાંથી I1 જેટલો પ્રવાહ ગયો. કેટલો પ્રવાહ ગયો? I1 જેટલો. નીચે R2 અવરોધમાંથી I2 જેટલો પ્રવાહ ગયો. કેટલો પ્રવાહ ગયો? I2 જેટલો. હવે માની લ્યો આ R3 ભુજામાંથી
I3 જેટલો પ્રવાહ જાય છે અને આમ R4 માંથી કેટલો પ્રવાહ જાય છે I4 જેટલો. સમજાય છે કે નહીં? અને ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ ને દર્શાવાય Ig વડે. કોના વડે દર્શાવવામાં આવે? ગેલ્વેનોમીટર માંથી પસાર થતા પ્રવાહને દર્શાવવામાં આવે Ig, કરંટ ફ્લોવિંગ થ્રુ ગેલ્વેનોમીટર. હવે જોવો જોઈએ શું થશે આમાં, સમજો. ગેલ્વેનોમીટર માંથી જે પ્રવાહ પસાર થશે કાં C થી D તરફ અથવા તો D થી C તરફ. કેવી રીતે? ખબર જ છે આપણે, પ્રવાહ ક્યાંથી ક્યાં વહે? વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. જો C પાસેના વોલ્ટેજ વધુ હશે ને D પાસેના ઓછા હશે તો પ્રવાહ જશે C થી D, વધુથી ઓછા તરફ. જો D ના વોલ્ટેજ વધુ હશે ને C ના વોલ્ટેજ ઓછા હશે તો પ્રવાહ જશે D થી C. પણ વિસ્ટન બ્રિજની એક ખાસિયત છે. જો વિસ્ટન બ્રિજમાં આપણે જે થિયરી મેળવવાની છે, તમે લેબોરેટરીમાં પ્રયોગી કરશો ક્યારે કે વિસ્ટન બ્રિજની ખાસિયત શું છે, ખાસ અગત્યનો ગુણધર્મ છે, આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે ભુજા CD માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય, આ ખૂબ જ અગત્યનું છે. CD ભુજામાંથી મતલબ ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ કેવો હશે? શૂન્ય. એટલે Ig બરાબર 0. સમજાય છે? શું થશે? Ig બરાબર 0. આ સિદ્ધાંત ઉપર જ આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવાનો છે. ધ્યાન રાખજો, બધા દાખલા, બધા MCQ લેબમાં તમે પ્રયોગ કરશો એ પણ આ સિદ્ધાંત ઉપર જ થશે. જો શું કીધું ફરીથી, આખો વિસ્ટન બ્રિજ છે. જ્યારે ભુજા CD એટલે વચ્ચેની ભુજા, CD માંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? શૂન્ય હોય. CD માંથી પસાર થતો પ્રવાહ મતલબ શું? તો કે ગેલ્વેનોમીટર માંથી. બરાબર? તો ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? Ig. અને એના બરાબર શું છે? શૂન્ય. ત્યારે વિસ્ટન બ્રિજ જે છે ને, વિસ્ટન બ્રિજ એ સંતુલિત અવસ્થામાં કહેવાય. શું થશે? જ્યારે વચ્ચેની ભુજામાંથી પસાર થતો પ્રવાહ 0 હશે તો ત્યારે બ્રિજ જે છે ને, બ્રિજ કેવી અવસ્થામાં હશે? સંતુલિત અવસ્થામાં. ઇંગ્લિશમાં બોલે તો બેલેન્સ કન્ડિશનમાં હશે. કઈ કન્ડિશનમાં હશે? બેલેન્સ કન્ડિશનમાં. અને જ્યારે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે ને ત્યારે આ શરતનું પાલન થશે. કઈ શરતનું પાલન થશે? તો કે આ R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4. સમજાય છે? કઈ શરતનું પાલન થશે? R1 ના છેદમાં R2 બરાબર શું થશે? R3 ના છેદમાં R4. આના છેદમાં આ. બરોબર? આ સાઈડ, ડાબી સાઈડની બે ભુજાના અવરોધનો ગુણોત્તર એના બરાબર શું થશે? જમણી સાઈડની બે ભુજાના અવરોધનો ગુણોત્તર. બે કેવા થશે? સરખા. R1/R2 is equal to R3/R4. આને તમે આમ પણ લખી શકો. કેમ પણ લખી શકી? કે આમ પણ R1 ના છેદમાં R3 કેવી રીતે લખાશે? R1 ના છેદમાં R3 બરાબર, જો આને અહીંયા લઈએ અને આને અહીંયા લઈ જાઓ, R2 ના છેદમાં R4. આમ પણ લખી શકો. જ્યારે બ્રિજ છે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે આ શરતનું પાલન થાય. R1 ના છેદમાં R3 એટલે હું? ઉપરની બે ભુજાના અવરોધનો ગુણોત્તર અને નીચેની બે ભુજાના અવરોધનો ગુણોત્તર કેવો થશે? સરખો. જો R1 ના છેદમાં R3 એટલે ઉપરની બે ભુજાના અવરોધનો ગુણોત્તર, R2/R4 એટલે શું થશે? નીચેની બે ભુજાના અવરોધનો ગુણોત્તર. બરોબર? એ બે કેવો થશે? સરખો. સમજાય છે કે નહીં? આના છેદમાં આનો ગુણોત્તર બરાબર આના છેદમાં આનો ગુણોત્તર, અથવા તો ઉપરની બે ભુજાના અવરોધનો ગુણોત્તર બરાબર શું થશે? નીચેની બે ભુજાના અવરોધનો ગુણોત્તર. અને આ કન્ડિશનનું પાલન માત્ર ને માત્ર
ક્યારે થશે કે જ્યારે Ig બરાબર 0 હોય. શું હશે જ્યારે Ig એટલે વચલી ભુજામાંથી પસાર થતો પ્રવાહ કેવો હશે તો કે 0 હશે ત્યારે. સમજાય છે કે નહીં? હવે આપણે શું કરે કે આપણા પાસે જોવો છે 4 અવરોધો છે. 4 અવરોધમાંથી એક અજ્ઞાત અવરોધ આપી દે. અજ્ઞાત અવરોધ એટલે કે જેની વેલ્યુ ખબર નથી. માની લો તમને R1 ની વેલ્યુ ખબર છે, R2 ની વેલ્યુ ખબર છે, R4 ની વેલ્યુ ખબર છે, R3 ની વેલ્યુ અનનોન છે. તો આ ગુણોત્તરો બધી મળી જાય કે નહીં? R1 ખબર, R2 ખબર, R4 ખબર અને R3 ની વેલ્યુ તમને મળી જશે આને કરતા બનાવો તો. બરોબર સમજાય છે? તો R1, R2 અને R4 ની વેલ્યુ આપણને ખબર હોય. હવે પ્રયોગશાળામાં તમે કરશો ને અને પછીના લેક્ચરમાં હું તમને સમજાવીશ. R1, R2 અને R4 ની વેલ્યુ એવી રીતે બદલવાની. શું કેવી રીતે બદલવાની? એવી રીતે બદલવાની કે જેથી કરીને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. શું છે હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ અત્યારે થોડું કહી દઉં. R1, R2 અને R4 અવરોધની વેલ્યુ એવી રીતે બદલવાની. કેવી રીતે બદલવાની? એવી રીતે કે જેથી કરીને વચ્ચે જે ગેલ્વેનોમીટર જોડેલું છે ને એમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હશે. અને જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જશે ત્યારે શું થશે? ડાબી ભુજાના અવરોધનો ગુણોત્તર બરાબર જમણી બાજુના ભુજાના અવરોધનો ગુણોત્તર, અથવા તો શું થશે? અથવા તો ઉપરની બે ભુજાના અવરોધનો ગુણોત્તર છેદમાં નીચેની બે ભુજાના અવરોધનો ગુણોત્તર. રેડી? સમજાણું? ચાલો આ સાબિત કરવાનું છે. જો આપણે સાબિત કરી લે તો ગઈ. સાબિતી પિસ્ટન બ્રિજ હવે જો કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીને આપણે જો સાબિતી આપી. સમજાય છે? જો શું થશે? આપણે KVL એટલે કિર્ચોફ વોલ્ટેજ લો. કિર્ચોફનો બીજો નિયમ વોલ્ટેજના નિયમ તરીકે પણ ઓળખાય છે. એના માટે છે ને આપણે લૂપ લઈ ACDA. ક્યુ લૂપ લેવામાં આવે? A થી C, C થી D, D થી A. હાલો, અને અત્યારે બ્રિજ કઈ કન્ડિશનમાં છે જોવો જોઈએ. બેલેન્સ કન્ડિશનમાં છે ને બેલેન્સ કન્ડિશનમાં હોવાથી Ig બરાબર 0 હશે. અને ગેલ્વેનોમીટરનો જે અવરોધ હોય ને, શું બોલો જોઈ? ગેલ્વેનોમીટરનો જે અવરોધ હોય ને એને છે ને Rg વડે દર્શાવે. કોના વડે દર્શાવવામાં આવે? કારણ કે ગેલ્વેનોમીટરની રચનામાં અંદર એક વાયરની કોઇલ હશે. તો વાયરની કોઇલનો જે અવરોધ હોય ને ઈ જ અવરોધ કોનો કહેવાશે? ગેલ્વેનોમીટર. સમજાય છે? ઈ Rg હશે. હાલો હવે જો જોઈ KVL આપણે લગાડી ACDA. ચાલો આપણે ક્યાંથી ક્યાં જવાનું છે યાદ કરો? A થી C. એટલે આપણે ઉપર જઈએ છીએ, પ્રવાહ પણ ઉપર જાય છે. પ્રવાહ આપણી હારે હાલે છે. કોઈની હારે હારે હાલો તો યાદ કરો માઈનસ. શું માઈનસ? IR. I ની બદલે I1, R ની બદલે R1, I1 R1. C ઉપર પહોંચી ગયા. ચાલો C થી D. તો C થી D માં તમે જાશો એટલે શું થશે? બોલો. તમે નીચે ગયા, પ્રવાહ પણ નીચે જાય છે એટલે શું થશે? માઈનસ Ig R IR. I ની બદલે Ig, R ની બદલે Rg. બરોબર સમજાય છે? D ઉપર પહોંચી ગયા. હવે ક્યાંથી ક્યાં જવાનું? D થી A. તો D થી A જાવ તો તમે જાવ છો ઉપર, પણ પ્રવાહ મેળો તમને સામે એટલે વિરુદ્ધમાં આવો તો પ્લસ. શું પ્લસ થશે? IR. I ની બદલે I2, R ની બદલે R2. I2 R2 મુસાફરી પૂરી એના બરાબર 0. સમજાયું તો? એથી ચાલુ કરો એટલે શું લખાય? VA. પાછી મુસાફરી પૂરી કરો એટલે હતા અહીંયા ને અહીંયા આવ્યા VA. બે બાજુથી VA કેન્સલ થઈ જાય. બરોબર? ના લખો તો પણ ચાલે. એક બીજી શું છે? અત્યારે બ્રિજ તો બેલેન્સ કન્ડિશનમાં છે અને બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોવાથી શું થશે? Ig ની વેલ્યુ 0 છે. શું છે તો કે Ig ની વેલ્યુ 0. અને Ig ની વેલ્યુ 0 એટલે આ પદ 0 થઈ જશે. તો વધશે શું? માઈનસ I1 R1 પ્લસ I2 R2 એના બરાબર 0. અને પેલી બાજુ ટપાડો
એટલે I1 R1 એના બરાબર શું થશે I2 R2 તો I1 ના છેદમાં I2 બરાબર શું થશે R2 ના છેદમાં R1 સમજાણું કે નહીં I1 ના છેદમાં I2 બરાબર R2 ના છેદમાં R1 ચાલો પછી આપણે બીજું લૂપ લઈ KVL આપણે લગાડી કયા લૂપ માટે તો કે C B D C કયા લૂપ ને લગાડી C B D C ગમે ત્યાંથી ચાલુ કરો તો હાલે B થી હાલે D D C B D થી કરો તો હાલે D C B D ગમે ત્યાંથી ચાલુ કરશો હાલશે માં કઈ ફેર નહીં પડે ચાલો C B D C શું થશે C થી B આપણે નીચે જાય છે C થી B પ્રવાહી નીચે જાય છે એટલે હારે હારે મતલબ -I3 R3 પછી B થી D આપણે નીચે ગયા પ્રવાહ આપણને સામે મળ્યો એટલે પ્લસ શું આવશે પ્લસ I4 R4 પછી શું થશે હાલો આપણે ગયા D થી C આપણે ઉપર જઈએ છીએ પ્રવાહ સામે મળ્યો એટલે પ્લસ શું આવે IG RG પાછા અહીંયા પહોંચી ગયા એટલે 0 પણ અત્યારે તો બ્રિજ બેલેન્સ કન્ડિશન માં છે મતલબ IG ની વેલ્યુ કેવી હશે તો કે 0 એટલે આના ઉપરથી શું થશે આને પેલી બાજુ ટપાડો એટલે પ્લસ થઈ જાય I3 R3 બરાબર I4 R4 એક બીજી વસ્તુ જો તમને કહેવાની હતી શું થશે બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે ઉપરની બે ભુજામાંથી પસાર થતો પ્રવાહ સરખો હોય એના સમજાણું શું છે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે ને બેલેન્સ કન્ડિશન કોને કહેવાય વચલી ભુજામાંથી પસાર થતો પ્રવાહ 0 હોય હવે 0 છે એનો મતલબ જો કનેક્શન અહીં છે જ નહીં એવું તમે માની શકો કે નહીં કે નથી ખબર પડતી બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય ને ઉપરના બે અવરોધમાંથી સરખો પ્રવાહ છે કારણ કે જો અહીંથી આ પ્રવાહ I1 જેટલો C પાસે આવે હવે જો બેલેન્સ કન્ડિશનમાં ન તો કઈક એનો ભાગ પડે કે નહીં અથવા તો નીચેથી આ પ્રવાહ કઈક ઉપર આવ્યો હોત કે નહીં કે નથી સમજાતું તો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં મતલબ આ કઈ છે જ નહીં વચ્ચેનો ભાગ તો I1 જેટલો પ્રવાહ R1 માંથી જશે સીધો સીધો ક્યાંથી ઉતરી જશે R3 માંથી તો શું થશે બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે ઉપરની બંને ભુજામાંથી પસાર થતો પ્રવાહ સરખો હોય એટલે શું થશે I1 બરાબર I3 થશે અને બીજું શું થશે નીચેની ભુજામાંથી પસાર થતો પ્રવાહ સરખો થાય ને કારણ કે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે એટલે છે જ નહીં એવું તમે માની શકો ખાલી એમને જોડેલું છે સમજે છે તો I2 જેટલો પ્રવાહ સીધો A થી D આવે D થી ગયા હોય જશે B એટલે I2 બરાબર શું લખી શકો તમે I4 પણ લખી શકો આ કે ના સમજાય છે કે નહીં તો બેલેન્સ કન્ડિશનમાં છે તો આ કન્ડિશનનું પાલન થાય છે તો I1 બરાબર I3 લખી તો અહીંયા I3 ની બદલે શું લખાય I1 R3 સમજાણું કે નહીં અને I4 ની બદલે શું લખાય I2 આ કે ના હવે આમાંથી I1 ના છેદમાં I2 કરો એટલે શું મળે R4 ના છેદમાં R3 સમજાણું કે નહીં આ સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 I1 ના છેદમાં I2 I1 ના છેદમાં I2 આ I1 ના છેદમાં I2 ની આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો શું કરો 1 અને 2 ની કમ્પેરીઝન કરો એટલે શું થશે R2 by R1 બરાબર R4 by R3 બે બાજુ વ્યસ્ત લઈ લો તો R1 ના છેદમાં R2 બરાબર શું આવ્યું R3 ના છેદમાં R4 મળી ગયું કે નહીં આપણું રિઝલ્ટ બરાબર R1 by R2 એટલે ડાબી બાજુની બે ભુજાના અવરોધનો ગુણોત્તર એના બરાબર R3 by R4 એટલે જમણી બાજુની બે ભુજાના અવરોધનો ગુણોત્તર અથવા તો આને કેમ લખાય આ બેની જગ્યા બદલો R1 by R3 એના બરાબર R2 by R4 આ કેના સમજે છે કે નહીં R1 by R3 એટલે ઉપરની બે ભુજાના અવરોધનો ગુણોત્તર છેદમાં નીચેની બે બરાબર નીચેની બે ભુજાના અવરોધનો ગુણોત્તર તો બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે આ શરતનું શું થાય તો કે પાલન થાય બેલેન્સ કન્ડિશન એટલે વચલી ભુજામાંથી પસાર થતો પ્રવાહ 0 હોય આપણે થિયરીમાં અહીંયા ગેલોનોમીટર આપ્યું છે
દાખલામાં અને MCQ માં કંઈક અવરોધ આપી દેશે. શું આપી દેશે? કંઈક તમને અવરોધ આપી દે. અને બાળકો એટલું હંમેશા યાદ રાખવાનું, જ્યારે કોમ્પ્લિકેટેડ સર્કિટ આપી હોય ત્યારે ખાસ યાદ રાખજો, 5 થી 6 અવરોધો આપ્યા હોય ને, શું હમણાં આપણે દાખલા ગણી ત્યારે જોશું શું કર્યું હોય, 5 થી 6 અવરોધો આપ્યા હોય ત્યારે 99% કેસમાં વિસ્ટન બ્રિજ જ બનતું હોય. શું બનતું હોય? 99% કેસમાં વિસ્ટન બ્રિજ જ બને. અને એમાં બધા અવરોધોની વેલ્યુ પણ એવી રીતે આપેલી હશે કે આ શરતનું શું થતું હોય? પાલન થતું હોય. બરોબર? સમજાણું? ચાલો પહેલા આટલું લખી લો સ્ક્રીનશોટ પાડીને, પછી આપણે આગળ દાખલા ગણીએ એના. સમજાય છે બધાને? ચાલો ફટાફટ લખો. ચાલો લખાઈ ગયું? જવા દો. 1 2 3. ચાલો હવે દાખલા ગણી એટલે બધું ખબર પડે. શું કીધું? 5 થી 6 અવરોધો આપેલા હશે ત્યારે મોટે ભાગે, કેવા ભાગે? મોટે ભાગે શું બનતું હશે? વિસ્ટન બ્રિજ જ બનતું હોય. પહેલો આવું આપેલું છે. આપણને શું કીધું છે કે જ્યારે 5 ઓહમ માંથી, એમાં ગેલોનોમીટર આપ્યું હતું, જો એના જેવું થશે કે નહીં આ વસ્તુ આખી? એમાં શું આપ્યું હતું? ગેલોનોમીટર. ગેલોનોમીટરની બદલામાં અવરોધ આપ્યો છે. 5 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે x ની વેલ્યુ કેટલી? જો વિસ્ટન બ્રિજ જ બનશે, સિમ્પલ વસ્તુ છે. પતંગ બની ગયો. આ 6 વોલ્ટ, 6 વોલ્ટ આ રહ્યા x, x આ રહ્યા 18, x આ રહ્યા ઉપરની બાજુ 2, આ 6 અને વચ્ચે કેટલો આપ્યો છે? 5. અને કન્ડિશન આપી છે. શું કન્ડિશન આપી છે? 5 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 0. 5 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 0 મતલબ વચલી ભુજા થઈ. તો વચલી ભુજામાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય છે, મતલબ બ્રિજ કેવું છે? બેલેન્સ કન્ડિશનમાં. બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય તો શું થશે? બોલો. ડાબી બાજુની ભુજાના અવરોધોનો ગુણોત્તર એના બરાબર શું થશે? જમણી બાજુની ભુજાના અવરોધનો ગુણોત્તર. થાય કે ના થાય? તો x ને તમે કરતા બનાવો તો 2 ગુણ્યા 18/6. જવાબ આવે 18 ઓહમ. બોલો, સાવ સહેલું છે ને? હવે આપણે એમ થાય કે શ્રેણી છે, સમાંતર છે, શું છે, કેમ ખબર પડે? પણ 5 અવરોધ આપેલા છે. શું બનેલું છે? તો કે વિસ્ટન બ્રિજ. અજ્ઞાત અવરોધની વેલ્યુ, અને અજ્ઞાત અવરોધ કહે છે. આ બધી વેલ્યુ આપણને ખબર છે. અને કેવો કહેવાય? અજ્ઞાત, જે આપણને ખબર નથી. વેલ્યુ મળી ગઈ. બરોબર? ચાલો લખો ફટાફટ. અને પછીનો સરસ છે, સાથે ગણવાનું છે. બીજું દાખલો
આ રીતનું આપેલું છે. આપણે શું કીધું છે આમાં કે ભાઈ 4 વોલ્ટની બેટરીમાંથી પસાર થતો પ્રવાહ એટલે શું, આખી સર્કિટનો પરિણામી પ્રવાહ કેટલો હશે એ આપણે ગોતીને કહેવાનું છે. ચાલો જો શું થશે. પોટેન્શિયલ મેથડનો ઉપયોગ કરીને પેલા સર્કિટ બનાવો કેવી બનશે. કઈ મેથડનો ઉપયોગ કરીને? પોટેન્શિયલ મેથડનો. વિડિયો પોઝ કરો, દાખલો જાતે ગણો, હિન્ટ આપી દઉં છું. શું કરો? પોટેન્શિયલ મેથડનો ઉપયોગ કરીને જુઓ. જો કેટલા અવરોધ છે? 1 2 3 4 5 અને 5 અથવા 6 હોય તો મોટે ભાગે વિશન બ્રિજ બનશે જ. હાલો બનાવો જોઈએ ફટાફટ. વિડિયો પોઝ કરો, જાતે ગણો. હાલો થઈ ગયો. 1 2 3 જુઓ. આ A, આ B, આનું V, આનું 0 યાદ છે ને? તો હાલો આ બિંદુએ પોટેન્શિયલ કેટલું? V. આ બિંદુએ પોટેન્શિયલ કેટલું? તો કે 0. હાલો તો અહીંયા કેટલું આવશે? V જ આવશે. અહીંયા પણ કેટલું આવે? V. હાલો અહીંથી અહીંયા જાવ તો વચ્ચે અવરોધ આવ્યો, યાદ કરો. અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર ગમે ઈ આવે, વોલ્ટેજ બદલાઈ જાય. તો અહીંયા V છે તો અહીંયા કેટલું હશે? X હશે. સમજાય છે કે નહીં? હાલો અહીંથી અહીંયા ગયા વચ્ચે અવરોધ આવ્યો તો બદલાઈ જશે. તો માની લ્યો અહીંયા કેટલું છે? તો કે Y છે. બસ થઈ ગયું. જોવો જોઈએ આ 1 ઓહમ કોની વચ્ચે કહેવાય? V અને X ની વચ્ચે. આ 2 કોની કહેવાય? V અને Y ની વચ્ચે. 5 કોની વચ્ચે કહેવાય? X અને Y ની વચ્ચે. 2 કોની વચ્ચે કહેવાય? X અને 0 ની વચ્ચે. સમજાય છે? અને 4 ઓહમ કોની વચ્ચે કહેવાય? Y અને 0 ની વચ્ચે. તો ચાલો જો આપણે પોઈન્ટ, આ B પોઈન્ટ, આ X અને આ Y. હાલો A અને X ની વચ્ચે 1, પછી X અને Y ની વચ્ચે 5, X અને Y, X અને Y ની વચ્ચે 5 આવી ગયું, આવી ગયું. પછી Y અને 0 ની વચ્ચે 4 એટલે Y અને B એટલે 0. જોજો Y એની વચ્ચે કેટલો? તો કે 4 આવી ગયું. પછી V અને Y ની વચ્ચે 2 તો A એટલે V કહેવાય ને. A એટલે શું કહેવાય? V. અને Y, A અને Y ની વચ્ચે 2. હાલો પછી આ X અને B ની વચ્ચે છે 2 છે કે નહીં? હલો બની ગયું કે નહીં? મસ્ત મજાનું. શું બની ગયું? વિસ્ટર્ન બ્રિજ. હવે જુઓ મોટે ભાગે દાખલામાં બેલેન્સ કન્ડિશન જ આપી હશે. જોવો જોઈએ ડાબી બાજુની ભુજાના અવરોધનો ગુણોત્તર શું થશે? 1/2 છે કે નહીં? જમણી બાજુની ભુજાના અવરોધનો ગુણોત્તર 2/4. ઓકે ના થયો, એલાવ થઈ ગયો. જો 1/2 કયો કે 2/4 કયો, બે એક જ કહેવાય કે નહીં? કારણ કે 2/4 કરશો એટલે શું થશે? 1/2 થઈ જશે ને. તો આનો મતલબ શું? બોલો. બ્રિજ જે છે બેલેન્સ કન્ડિશનમાં છે અને બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં મતલબ વચલા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો? શૂન્ય. મતલબ આ છે જ નહીં. અને કટ કરી નાખો તો અને કટ કરી નાખો તો બચ્યું કેવું? જોવો જી ખાલી ઉપરના 2 બચશે અને નીચેના 2 બચશે. તો ઉપરના 2 બાજુમાં છે તો કેમાં કહેવાય? શ્રેણીમાં. નીચેના 2 બાજુમાં છે કેમાં કહેવાય? શ્રેણીમાં. અને આ શ્રેણીમાં એ 2 ઉપર નીચે બાજુ સમાંતરમાં. જો દોરું તો બધું ખબર પડે. નામે દોરાય ને. આ A, આ X, આ B, આ Y. થઈ ગયું કે નહીં? આ 1, આ 2, આ 2 4, આ કે ના? હાલો વચલું તો વયું ગયું. ઉપરના 2 શ્રેણીમાં છે તો 2 નો સરવાળો કેટલું થાય? 3. નીચેના 2 શ્રેણીમાં તો એનો સરવાળો એટલે કેટલું થયું? 4 ને 2 6. હાલો તો હવે ઉપર કેટલું? 3, નીચે કેટલું? 6. આ A અને આ B. હવે આ 2 બાજુ સમાંતરમાં થયું તો આ 2 સમાંતરમાં તો પરિણામી કેટલું થશે? RAB. 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. 6 ગુણ્યા 3 ના છેદમાં 6 + 3 એટલે 18 ના છેદમાં
9 એટલે કેટલું આવશે 2 એમ્પિયર એટલે આખા પરિપથનો પરિણામી અવરોધ કેટલો આવ્યો 2 ઓહમ આપણે હું કીધું છે 4 વોલ્ટની બેટરીમાંથી પસાર થતો પ્રવાહ તો A અને B ની વચ્ચે કેટલો અવરોધ કહેવાય બોલો જોઈ A અને B ની વચ્ચે આ બિંદુ A આ બિંદુ B એની વચ્ચે 2 ઓહમનો અવરોધ અને આ બેટરી છે કેટલા વોલ્ટની બેટરી છે 4 વોલ્ટની તો V બરાબર IR તો I બરાબર V ના છેદમાં R તો V કેટલો 4 R કેટલો 2 એટલે જવાબ કેટલો આવશે 2 એમ્પિયર સમજાણો કે નહીં ચાલો લખો ફટાફટ પછીનો દાખલો ત્રીજો સિમેટ્રી મેથડમાં આપણે જોયું હતું આવું આમાં વિસ્ટન બ્રિજ બનશે જો કઈ રીતે R R R R ને આપણે એવું કીધું છે કે આ A અને B વચ્ચે કોના વચ્ચે A અને B ની વચ્ચે પરિણામી અવરોધ કેટલો હશે તો જો આને આપણે O કહી દઈએ આ A પછી આ O બરાબર આને B કહી શકાય કે નહીં હાલો આ દાખલા તરીકે C આ દાખલા તરીકે D કેટલા અવરોધ છે 5 અવરોધ છે 1 2 3 4 ને 5 એટલે મોટે ભાગે તમને શું કીધું ક્વેશ્ચન રીત બને હાલો હવે જો જોઈએ આ AO કયો કે આ A અને C કયો તો A અને C ની વચ્ચે કેટલું છે આ માની લ્યો આપણું A આ આપણું C આ પોઈન્ટ આપણો D અને આ પોઈન્ટ આપણો B સમજાય છે જોવો જોઈએ A અને C ની વચ્ચે કેટલું તો કે R હાલો આ આવી ગયું પછી A અને D ની વચ્ચે કોની વચ્ચે A અને D ની વચ્ચે તો કે R ઈ R હાલો આ પણ આવી ગયું D અને B ની વચ્ચે તો કે R D અને B ની વચ્ચે એટલે આ અવરોધ R સમજાય છે હાલો આવી ગયો પછી C અને D ની વચ્ચે પણ R C અને D એટલે આ થશે એની વચ્ચે R પછી આ વૈધો C અને B ની વચ્ચે R બની ગયો પતંગ આપણો મિશન બેઝ બની ગયો જો જે બેલેન્સ કન્ડિશન માં છે કે નહીં હા છે કેવી રીતે ખબર પડશે ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ છેદમાં ડાબી બાજુ R by R એટલે 1 R by R એટલે 1 એટલે બે સાઈડની ભુજાનો અવરોધનો ગુણોત્તર કેવો થયો સરખો મતલબ CD ભુજા બેલેન્સ કન્ડિશનમાં કહેવાય એટલે આ છે જ નહીં એવું માની લે તો શું થશે ઉપરના બે શ્રેણીમાં નીચેના બે શ્રેણીમાં એ બાજુ સમાંતરમાં આપણે સર્કિટ દોરી હતી એ રીતે બરોબર આ A ઉપરના બે શ્રેણીમાં આ R નીચેના બે શ્રેણીમાં B તો A અને B ની વચ્ચે પરિણામી અવરોધ આ બે શ્રેણીમાં એટલે 2R આ બે શ્રેણીમાં એટલે 2R 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 શું થાય 2R સમાંતરમાં એટલે R A B બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો એટલે ઉપર શું આવે 4R² છેદમાં 4R 4 4 કેન્સલ 1R² R કેન્સલ એટલે RAB બરાબર R સમજાણું ભાઈ બધાને
આનો મતલબ શું? જો વિસ્ટન બ્રિજમાં ચારે ચાર ભુજામાં અવરોધ સરખાવીને આ યાદ રાખી લેજો, ઘણી જગ્યાએ કામમાં આવશે. શું? ચારે ચાર ભુજામાં અવરોધ સરખા હોય, આર 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 આર, તો મતલબ એ બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં જ હોય અને એ અને બી ની વચ્ચે પરિણામી વેલ્યુ કોઈ એક જેટલી આવી, એવી કે નહીં? કોના જેટલી આવશે પરિણામી વેલ્યુ? કોઈ એક જેટલી. હાલો લખો ફટાફટ. જો એના પછીનો છે એના જેવો જ છે, બેઠે બેઠો પણ થોડુંક ચેન્જ છે. બે સેમ જ છે આકૃતિ. આમાં અજ્ઞાત અવરોધ હતા, આમાં બધાની વેલ્યુ આપેલી છે. આ બધા આર ની વેલ્યુ છે ને 2 ઓહમ છે. કેટલી છે? 2 2 2 અને 2. પછી બીજું શું કીધું છે? એ અને બી વચ્ચે 2 વોલ્ટની પાવર સપ્લાય જોઈતી. કેટલા વોલ્ટની? 2 વોલ્ટની. આપણે શું કરવાનું છે? RAB. RAB એટલે A અને B ની વચ્ચેનો પરિણામી અવરોધ. તો હમણાં આગલા MCQ માં ગયો, બેઠે બેઠી સર્કિટ છે એટલે A અને B વચ્ચે હમણાં જોયું તો આપણે શું બનશે આખું વિસ્ટન બ્રિજ. તો A અને B ની વચ્ચે પરિણામી અવરોધ કોના જેટલો હશે? કોઈ એક જેટલો, કારણ કે બધા સરખા છે એટલે R કેટલો હશે? 2 ઓહમ. બીજું આપણે ગોતવાનું છે IAFC EB અને બીજું IAFDB. એટલે કે AFCEB આટલા ભાગમાંથી કેટલો પ્રવાહ પસાર થશે, અને બીજું AFDEB એટલે નીચેના ભાગમાંથી કેટલો પ્રવાહ પસાર થશે, એટલું આપણે ગોતવાનું છે. અને 2 વોલ્ટની પાવર સપ્લાય છે. હાલો, જો વિસ્ટન બ્રિજ જ બનશે. હમણાં આપણે આના પહેલા MCQ માં જોયું હતું, તો એ છતાં ફરીથી આપણે ડ્રો કરીએ. આ A, આ B. હાલો, A અને C ની વચ્ચે R. આમ દોરો તો હાલે ને? R એટલે 2 ઓહમ. પછી C અને E. હવે જો એને E કયો કે B કયો, બે એક જ કહેવાશે કે નહીં? અને A પણ કહેવાય અથવા તો શું કહેવાય? FA કહેવાય. A પણ કહેવાય, FA કહેવાય. બરોબર? એટલે AF એની વચ્ચે R છે, સોરી AC ની વચ્ચે કે FC ની વચ્ચે CE કયો કે B કયો, એની વચ્ચે પણ R એટલે 2 ઓહમ. અને B પણ કહેવાય, E પણ કહેવાય. બરોબર? પછી F અને D. F અને D કયો કે A અને D કયો? એની વચ્ચે R એટલે 2 ઓહમ. આ આપણું D. અને D અને E ની વચ્ચે D અને E કયો કે B કયો, એની વચ્ચે પણ 2 ઓહમ. અને C અને D ની વચ્ચે જોવો જોઈએ, C અને D ની વચ્ચે 2 ઓહમ. પણ હમણાં આપણે જોયું હતું આના છેદમાં બરાબર આના છેદમાં છે, મતલબ આ નથી એવું જ માનવાનું. આ કે ના તો બોલો. હાલો, હવે બારેથી શું છે? 2 વોલ્ટની પાવર સપ્લાય છે. આનો આખાનો પરિણામી અવરોધ કેટલો થશે બોલો? હમણાં જ આપણે જોયું તો કોઈ એક જેટલો થશે. હમણાં તમને સમજાયું, કારણ કે આ 2 શ્રેણીમાં એટલે 4, આ 2 શ્રેણીમાં એટલે 4, પાછું 2 સમાંતરમાં એટલે 4 ગુણ્યા 4 ના છેદમાં 4 + 4 એટલે 2 થઈ જશે. એટલે RE ઇક્વલ બરાબર 2 ઓહમ. તો V બરાબર IR. તો શું થશે? I બરાબર V કેટલો? 2, R કેટલો? 2, એટલે 1 એમ્પિયર આવશે. આ સમજાવવાનું પહેલા બધાને આટલું. હાલો, એટલે અહીંયા 1 એમ્પિયર પ્રવાહ આવે. A બિંદુ કયો કે F બિંદુ કયો? હવે જોવો જોઈએ, AFCE આમાં કયું થશે? ઉપરનો ભાગ થશે કે નહીં? AFCE અને AFDEB ઈ કયો થશે? નીચેનો ભાગ થશે. એ સિમ્પલ વસ્તુ છે. હવે જોવો જોઈએ, 1 એમ્પિયર ના 2 ભાગ પડે અહીંથી અહીંયા આવે તો બેયમાં અડધો અડધું જશે. કેમ બેયમાં અડધો અડધું જશે? ઉપરનો અવરોધ કેટલો? 4. નીચેનો અવરોધ કેટલો? 4. તો ઉપરની બાજુનો અવરોધ નીચેની બાજુનો અવરોધ સરખો, તો બેયમાં અડધો અડધો ડિવાઈડ થાય. તો બેયમાં અડધો અડધો ડિવાઈડ થાય તો ઉપરની ભુજામાં 1 એમ્પિયર આવ્યો તો ઉપર કેટલો જાય? 0.5 એમ્પિયર. અને નીચે પણ કેટલો જાય?
5 એમ્પિયર. સિમ્પલ. તો A F C E D માંથી પસાર થતો પ્રવાહ 0.5, A D B E માંથી પસાર થતો પ્રવાહ કેટલો 0.5. લખી લ્યો આગળ. એના પછી સમજાય છે બધાને? દોરજો ભેગી ભેગી આકૃતિ. હલો, આવું આપેલું છે. કેવું તો કે આવું. કેટલા અવરોધો છે જોવો જોઈએ બધાય. 1 2 3 4 5 6 છે. 1 2 3 4 5 અને 6. 6 અવરોધ હોય કે 5 અવરોધ હોય તો તમને કીધું હતું મોટે ભાગે હું બને વિસ્ટર્ન બ્રિજ. એટલે A અને B વચ્ચેનો પરિણામી અવરોધ ગોતવાનો છે. બીજું, આ D ભુજામાંથી કેટલો પ્રવાહ પસાર થાય, A અને B વચ્ચેથી પરિણામી પ્રવાહ કેટલો, અને VAB A અને B ની વચ્ચે જે બેટરી જોડેલી છે ને એનું વોલ્ટેજ, એનું EMF E આપ્યું છે. કેટલું આપ્યું છે? E. હાલો, બનાવોની સર્કિટ જોવો જોઈએ. પોટેન્શિયલ મેથડનો ઉપયોગ કરી ફટાફટ પેલા સર્કિટ બનાવો. વિસ્ટર્ન બ્રિજ બને છે કે નહીં જોવો. બની જશે. વિડિયો પોઝ કરો ને ગણો ફટાફટ. હાલો, થઈ ગયું. હું ગણું છું 1 2 3. હાલો, A પાસે પોટેન્શિયલ E કયો કે V કયો? કેટલું થશે? V. તો અહીંયા પણ કેટલું થાય? V. અહીં નીચે ઉતરો, અહીંયા પણ કેટલું થાય? V. બરોબર, સમજાય છે? હાલો, આ B બિંદુ પાસે કેટલું છે? 0. તો અહીંથી અહીંયા કાંઈ નહીં, મતલબ અહીંયા 0, અહીંયા પણ 0 અને અહીંયા પણ 0. આ કે ના? સમજાય છે કે નહીં? હાલો, પણ હવે અહીંથી અહીંયા ગયા તો બદલાઈ જશે. તો માની લ્યો આ D એટલે અહીંયા X છે વોલ્ટેજ. અહીંથી અહીં ગયા તો બદલાઈ ગયા એટલે અહીંયા માની લો કેટલા વોલ્ટેજ છે? Y છે. હાલો, હવે જોવો જોઈએ શું થશે. આ જે અવરોધ છે આ, બરોબર, એની આપણે વાત પછી કરીએ. એ A અને B ની વચ્ચે થશે. જો, કારણ કે આ A કયો કે C કયો બે એક જ થશે કે નહીં? બરોબર, E કેટલો થશે? તો કે 0. હાલો, હવે આ A બિંદુ, આ B બિંદુ, આ X અને આ Y. હવે જો આ જે અવરોધ છે એ V અને Y ની વચ્ચે, V અને Y ની વચ્ચે મતલબ A અને Y ની વચ્ચે, બરોબર, એટલે આ થશે. બધાની વેલ્યુ આ છે. એટલે આ આવી ગયું. પછી આ અવરોધ જે છે, આ અવરોધ ઈ કોની વચ્ચે કહેવાશે? V અને X ની વચ્ચે. કોની વચ્ચે કહેવાશે? V અને X. અને V એટલે કે કયું બિંદુ? A, અને X એટલે કયું બિંદુ? D. એટલે આ અવરોધ જે છે એ V એટલે કે A અને X ની વચ્ચે. અને એના આપણે નામ D પણ દીધું છે. સમજાણું? હાલો, આવી ગયું. આ ક્યાં થશે? આ
ઈ બિંદુ છે ને આ અવરોધ ઈ ડી અને ઈ ની વચ્ચે કહેવાય. કોની વચ્ચે કહેવાય? પણ ઈ પાસે સ્થિતિમાન કેટલું હશે? જો અહીંયા y છે, સમજો અહીંયા v વોલ્ટ હતું તો અહીંયા v વોલ્ટ, કારણ કે રસ્તામાં કઈ નથી. પણ અહીંથી અહીંયા જાવ તો સ્થિતિમાન બદલાઈ જાય, રસ્તામાં અવરોધ આવ્યો. અહીંયા y છે, અહીં નીચે આવો કઈ નથી એટલે અહીંયા પણ કેટલું થશે? y. તો આ અવરોધ જી છે કોની વચ્ચે કહેવાય? x અને y ની વચ્ચે. કોની વચ્ચે? x અને y, અથવા તો d અને e ની વચ્ચે. એટલે x અને y ની વચ્ચે, અથવા તો y એટલે આપણે કયું બિંદુ e ની વચ્ચે કહેવાશે. આટલું રેડી કેટલા વાળો? r વાળો, એટલે આ પણ આવી ગયું. હાલો, આ કોની વચ્ચે કહેવાય? x અને 0 ની વચ્ચે. કોની વચ્ચે કહેવાશે? કારણ કે અહીંથી જાવ અહીંયા 0 રસ્તામાં કઈ નથી, અહીંયા 0 રસ્તામાં કઈ નથી, 0 એટલે આ કહેવાય x અને 0 ની વચ્ચે. કોની વચ્ચે કહેવાય? x અને 0. બરોબર, તો અહીંયા પોટેન્શિયલ 0 છે. હવે આ 0 આ f ને b એ કહેવાય કે નહીં? f ને શું કહેવાશે? કારણ કે રસ્તામાં કાંઈ નથી એટલે અહીંયા પોટેન્શિયલ 0 છે અને એને f એ કહેવાય. એની વચ્ચે સમજાઈ ગયું? આ અવરોધ આવી ગયો. હાલો, આ કોની વચ્ચે થયો? y અને 0 ની વચ્ચે. y અને 0 ની વચ્ચે. ડન, સમજાણો બધાને? હાલો, હવે શું બેચું? જો હજી આ બેચું આ અવરોધ બેચું પાંચમો, સોરી છઠ્ઠો અવરોધ કોની વચ્ચે છે? v એટલે a બિંદુ અને 0 એટલે b બિંદુ, એટલે a અને b ની વચ્ચે છે. કોની વચ્ચે છે? તો એને અહીંથી આમ ડાયરેક્ટ દર્શાવી દો અથવા તો આમ દર્શાવો તો ચાલે ને. આ બિંદુ a અને આ બિંદુ b, એની વચ્ચે કેટલો અવરોધ છે? r. ના સમજાણું? બરોબર. અને a અને b ની વચ્ચે જે તમને પાવર સપ્લાય આપી છે, કેટલા વાળી આપી છે? e વાળી આપી છે. કેટલા વાળી આપી છે? e વાળી. હાલો, હવે જો આ અવરોધ ના આપ્યો હોત તો આ વયું જાત કે નહીં? તો આ તો વિસ્ટન બ્રિજ છે જ, સમજાય છે? આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, શરતનું પાલન થયું. એનો મતલબ શું? આ અવરોધ છે જ નહીં, સમજો. અને આ અવરોધ નથી એનો મતલબ શું? ડી ભુજામાં કાંઈ છે જ નહીં એવું તમે માની શક્યો. અવરોધ છે ખરા પણ એને ગણવાનું નહીં. કારણ કે સંતુલિત અવસ્થામાં આમાંથી પસાર થતો પ્રવાહ 0 હશે. તો હાલો, એક જવાબ મળી ગયો કે નહીં, આ તો વિસ્ટન બ્રિજ જ છે. આના છેદમાં આ, આના છેદમાં આ, એટલે શું થશે? પછી ભુજામાંથી પસાર થતો પ્રવાહ કેવો? કે શૂન્ય. હાલો, એક જવાબ મળી ગયો. r a b, જો આ ના હોત તો a અને b ની વચ્ચે ખાલી વિસ્ટન બ્રિજ જ હોત. અને બેલેન્સ કન્ડિશનમાં છે, ચારેયની વેલ્યુ સરખી છે, તો જવાબ શું મળી જાત? r મળી જાત કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં બધાને? હાલો, પણ અત્યારે આ છે તો જો શું બનશે? હાલો, હવે તો આ બધાનું પરિણામ શું થયું? આ બધાનું પરિણામ હમણાં તમને સમજાયું એમ, બેલેન્સ વિસ્ટન બ્રિજ છે એટલે ખાલી r થઈ ગયું, y આ b અને ખાલી શું થઈ ગયું? r થઈ ગયું. આ વિસ્ટન બ્રિજનું પતંગનું. નીચે હજી તમારા પાસે આ છે કે નથી સમજાતું? આ r છે અને અહીંયા આપણી પાવર સપ્લાય છે. કેટલા વાળી છે? emf વાળી. કે ના સમજાણું? હાલો, તો a અને b ની વચ્ચે આ r અને r એ બે કેમાં થયા? સમાંતરમાં થયા. અને સમાંતરમાં થયા એટલે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો, એટલે r²/2r, એટલે કેટલું થાય? r/2. તો શું થશે? a અને b ની વચ્ચેનો પરિણામી અવરોધ મળી ગયો. કેટલો પરિણામી અવરોધ આવ્યો? r/2. હવે હું ગોતવાનું છે iab, એટલે આ a આ d એનો અવરોધ કેટલો આવ્યો? r/2. બારેથી પાવર સપ્લાય કેટલા વાળી? e વાળી. તો ab ભુજામાંથી પસાર થતો પ્રવાહ સિમ્પલ E બરાબર IR, તો I બરાબર E ના છેદમાં R, પણ R આવ્યો R/2, તો E ના છેદમાં R/2 છેદનો છેદાંશમાં, તો T2E ના છેદમાં R. ડન, સમજાણું? હાલો, ગણી નાખો ફટાફટ. ચાલો જોવો છે. લાસ્ટ ટાઈમ હોમવર્કમાં બે દાખલા આપ્યા હતા, એમાં આ એક પરિપથ હતો. આમાં આપણે મેં તમને કીધું હતું
I1 અને I2 ની આ વેલ્યુ ગોતવાની હતી, બરોબર. એમાં લખવામાં ભૂલ થઈ ગઈ હતી, જોવો જોઈએ. આ I ની વેલ્યુ આવશે 48/31, આ I1 ની વેલ્યુ આવશે 66/31 અને I2 ની વેલ્યુ આવશે -18/, અહીંયા મારાથી લગભગ 65 લખાઈ ગયા હતા ભૂલથી, બરોબર. અને I2 ની વેલ્યુ આવશે -18/31, બરોબર. આટલો આન્સર આવશે. હવે પ્રશ્ન તમને એ થવો જોઈએ કે ભાઈ પ્રવાહ કોઈ દી ઋણ આવશે કે નહીં. હા, પ્રવાહ ઋણ આવી શકે. તો પ્રવાહ ક્યારે ઋણ આવશે એ ખાસ ધ્યાન રાખો. તો જો આપણે તમને મેં જ્યારે સમજાવ્યું હતું ત્યારે કીધું હતું, યાદ છે શું કીધું હતું? બે બેટરીમાંથી પ્રવાહ કાઢી શકો અથવા તો એક જ બેટરીમાંથી પ્રવાહ કાઢો તો હાલે. આપણે શું કર્યું હતું? આ 12 વોલ્ટની બેટરીમાંથી જે પ્રવાહ નીકળ્યો ને, કેટલો નીકળ્યો તો I, એ અહીંયા ગયો I, એના આપણે અહીંયા બે ભાગ પાડ્યા. કેટલા? I1 અને I2. સમજાય છે કે નહીં? આ કે ના? બરોબર. તો એટલું યાદ રાખવાનું કે જ્યારે તમે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી દાખલો ગણો છો અને જો પ્રવાહનો જવાબ ઋણ આવ્યો, ધ્યાન રાખો ફરીથી, શું? જો પ્રવાહનો જવાબ ઋણ આવ્યો તો એનો મતલબ શું? તમે જે પ્રવાહની દિશા ધારેલી છે ને ઈ સાચી નથી. ઈ કેવી છે? તો કે એના કરતા ઉલટી છે. સમજાય છે? તો અત્યારે આપણો I2 હકીકતે જાય છે આમ. કેમ જાય છે? B થી C. પણ રિયલમાં જ્યારે આવો પરિપથ હશે ને તો ત્યારે રિયલમાં ઈ ક્યાંથી ક્યાં જતું હશે? C થી B. સમજાય છે? એટલા માટે આનો જવાબ નેગેટિવ છે. ફરીથી કહી દઉં, જ્યારે તમે કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરો છો તો મેં તમને કીધું હતું કે આ બે બેટરીમાંથી પ્રવાહ કાઢો, આ એકમાંથી, આપણે એકમાંથી જ કાઢ્યો. આ એકમાંથી જે I આવ્યો ને એના બે ભાગ પડેલા છે. તો એટલું યાદ રાખવાનું, આ જવાબ માઈનસ આવ્યો એનો મતલબ શું? મેં જે દિશા ધારેલી છે એના કરતા દિશા ખરેખર કેવી હશે? ઉલટી. એટલે I2 પ્રવાહ હકીકતે B થી C નહીં પણ ક્યાંથી ક્યાં જતો હશે? C થી B. આ કે ના? સમજાય છે કે નહીં? બરોબર. એટલા માટે માઈનસ આવ્યું. હવે જુઓ, તમે શું કરો? હજી એક તમને ઘરે વસ્તુ, આ દાખલો ઘરે આપું. તમારે શું કરવાનું છે? અત્યારે આપણે ખાલી 12 વોલ્ટમાંથી જ પ્રવાહ કાઢ્યો, પણ તમે છે ને અહીંથી પણ પ્રવાહ કાઢો. હવે માની લો અહીંથી આપણે પ્રવાહ કાઢ્યો I2, બરોબર. 12 વોલ્ટમાંથી કેટલો નીકળ્યો? I. 6 વોલ્ટમાંથી કેટલો નીકળ્યો? I2. I2 અને I બે અહીંયા શું થશે? ભેગા થાય કે નહીં? અને બે અહીંયા ભેગા થઈને શું બનાવશે? I1. તો બધા જવાબ સરખા જ આવશે. પણ આ જવાબ જે છે ને, ફરીથી કહું છું, આપણે આમાં એક બેટરીમાંથી જ પ્રવાહ કાઢ્યો હતો એટલે આ જે એની જે એક્ચ્યુઅલ દિશા નથી, ઋણ નિશાની શું દર્શાવે છે? હકીકતે C થી B જતું હશે. હવે જો તમે બે બેટરીમાંથી પ્રવાહ કાઢો અને કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરી પાછો દાખલો ગણજો એટલે પ્રેક્ટિસ થાય, એટલે ખબર પડે, એક્ઝામમાં તમે કન્ફ્યુઝ ના થાવ. બરાબર. આ પણ જવાબ હાલે જ. પણ જો તમને એમ થાય કે ભાઈ આ MCQ છે અને ઓપ્શન નથી આપ્યો, તો નથી આપ્યો તો એનો મતલબ શું? કે ભાઈ તમે જે દિશા ધારી હતી શું એના કરતા દિશા કેવી હશે? ઉલટી હશે. એટલે પ્લસ વાળો ઓપ્શન ટીક કરવાનો. હવે તમે શું કરજો? અહીંથી I પ્રવાહ નીકળ્યો, અહીંથી I2 જેટલો નીકળ્યો, બરોબર. બે ભેગા થયા, પાછો દાખલો કરજો એટલે હવે આમાં I2 નો જવાબ આ જ આવશે. વેલ્યુ પણ કેવી થઈ જશે? પોઝિટિવ આવી જશે. આટલું આવશે, આટલું આવશે ને કેવું થઈ જશે? પોઝિટિવ. અને હકીકત આ ભેગું કોણ કોણ થયું? I અને I2. કોણ કોણ ભેગા થશે? I અને I2. અને I અને I2 બે ભેગા થઈને શું બનાવશે? I1. તો આ બેનો જો તમે સરવાળો કરશો એટલે પાછો 66/31 આવી જશે. જાતે ગણવાનું છે. પછી બીજો આપ્યો તો એમાં મેં તમને આ ગણાવ્યું હતું કે 10 ઓહ્મમાંથી કેટલો પ્રવાહ પસાર થાય આપણે ગોઈતો તો 0.2 એમ્પિયર. O પાસેનું સ્થિતિમાન ગોતવાનું હતું, ઈ તમને કહી દીધું તો 8 વોલ્ટ. તમને ખાલી આટલું આપ્યું હતું. OB માંથી કેટલું છે અને OC માંથી. સાવ સહેલું છે યાર. O અને B આમાંથી કેટલો પ્રવાહ જાય તો O પાસેનું સ્થિતિમાન BO, બરોબર. B પાસેનું કેટલું? VB. એટલે VO - VB. આ બે વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો હોય? IR જેટલો. કેટલો હોય? IR. I ની બદલે મારે આ ગોતવાનો છે I1 અને એનો R કેટલો છે? તો કે 20. સમજાય છે? VO કેટલો છે? 8. VB કેટલું છે? 6. એના બરાબર 20 ગુણ્યા I1. 8 માંથી 6 જાય એટલે 2. 2 ના છેદમાં 20
I1 બરાબર 0.1 એમ્પિયર. સમજાણું બધાને? એવી રીતે અહીંયા O અને C વચ્ચે સ્થિતિમાનનો તફાવત VO માઇનસ VC એના બરાબર IR. I2 R ની બદલે 30. VO કેટલો છે? VO 8. VC કેટલું છે? 5. 30 I2 એટલે અહીંયા વધે 3. 8 માંથી 5 જાય 30 નીચે 3 ના છેદમાં 30 એટલે I2 બરાબર આવશે 0.1 એમ્પિયર. થઈ ગયું કે નહીં? 0.2 એમ્પિયર ના બે ભાગ પડ્યા, 0.1 આ બાજુ, 0.1 આ બાજુ. રેડી? સમજાણું? ચાલો, આટલા દાખલા છે આપણે વિસ્ટન બ્રિજના ગણ્યા, વિસ્ટન બ્રિજની થિયરી જોઈ. તમારે લેબોરેટરીમાં જે વિસ્ટન બ્રિજની થિયરી આવશે એની સર્કિટ આનો આપણે ઉપયોગ કરીને વિસ્ટન બ્રિજની જે બેઝિક થિયરી જોઈ એનો ઉપયોગ કરીને લેબમાં જે તમને સર્કિટ આવવાની છે આપણે સમજશું નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર? પ્રેક્ટિસ કરજો ફૂલે ફૂલ દાખલાની, તો બધું આવડશે. બધું સહેલું છે, કાંઈ અઘરું નથી. બરોબર? બાય બાય, ટેક કેર, સી યુ.